નમસ્કાર વડોદરા. આ છે વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનનું ચોમાસું. વડોદરાના તમામ રહીશો પાણીમાં તરતા શીખે એની માટે 60 કરોડ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીના નામ પર વાપર્યા છે. એ વાપરેલા પૈસાને જ અમે આ પાણીમાં કદાચ શોધીએ છીએ કે કદાચ એકાદ નોટ મળી જાય. કારણ કે શરમ આવી જોઈએ કે આટલા નાના જરીક અમતા વરસાદમાં જો ઘૂંટણસોમાં પાણી આવી જતા હોય, લોકોના ઘરમાં પાણી આવી જતા હોય, તો આ કોર્પોરેશને ડૂબી મરવું જોઈએ, સત્તાધારી પક્ષે ડૂબી મરવું જોઈએ. અને આ રીતની પરિસ્થિતિ આજે છોકરાઓ સ્કૂલમાંથી નીકળતા અટવાઈ ગયા છે, વડીલો અટવાઈ ગયા છે, લોકોને હોસ્પિટલ જવાનું છે, અહીં જવાનું છે, ઓફિસના કામથી જવાનું છે. ચારે બાજુ એક તો પાણી છે ને એમાં પાછા રોડ પર ખાડા છે, તો કેટલા લોકો ખાડામાં પડીને બિચારા પડે પણ છે. તો આ કોર્પોરેશન માટે એવોર્ડ સમાન છે, બેદરકારીનો, લાપરવાહીનો અને નિષ્ફળતાનો. અને આ એવોર્ડ તમને સન્માનિત છે વડોદરા તરફથી, વડોદરા મહાનગર સેવા સદનને, કે ડૂબી મરો ચુલ્લુ ભર પાણીમાં. પાણી તો આવી ગયું, ખાલી ડૂબવાનો વારો છે. વડોદરા મહાનગર સેવા સદનની પ્રી મોન્સૂન કામગીરી 60 કરોડ રૂપિયા ખર્ચ્યા, તેમ છતાં તમામ જગ્યા પર પાણી ભરાયા. લોકોના વાહન ડૂબી ગયા, જાને દરિયાના મોજા આવતા હોય એ રીતનું વાતાવરણ આ વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર છે, સુભાનપુરા, ઝાંસી કી રાણી. અને તમે જોઈ શકો છો લોકો ગાડીઓ લઈને પણ ખાડા છે તેમ છતાં પણ અંદર પડે છે. આ રીતની પરિસ્થિતિ છે વડોદરામાં. આ શું થયું છે? પાણી ભરાઈ ગયું છે. તમારે સ્કૂલે જવાનું છે કે બાકી છે? અરે જઈને આવે છે. કઈ સ્કૂલ માંથી છો તમે લોકો? અને શું થયું છે? એટલું બારિશ થાય છે કે આ રસ્તોમાં પાણી થઈ ગયું. અને અમારી વાનમાં પાણી આવી ગયું? ગાડી મૂકીને જતા રહ્યા? ના આવે છે. પોલીસ
ગાડી મૂકીને જતા રહ્યા? ના ના આવે છે. આવે છે. હેલો देखो पानी क्या हो रहा है. કઈ સ્કૂલ માંથી છો તમે લોકો? વન. અને શું થયું છે? એટલું બારિશ થાય છે કે આ રસ્તોમાં પાણી જ પાણી થઈ ગયું અને અમારી વેનમાં વાનમાં પાણી આવી ગયું? આ શું થયું છે? પાણી ભરાઈ ગયું છે. તમારે સ્કૂલે જવાનું છે કે બાકી છે? અરે જઈને આવે છે.